હરે કૃષ્ણ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદના મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને આપ સૌનું હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું સ્વાગત થાય છે. સૌથી પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રાર્થના કરવાથી પ્રભુની દયા અને પ્રભુની મારા માર્ગદર્શન હેઠળ આપણે પ્રભુ પાસે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले स्वयं श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण लोपा माता जी दंडवत प्रणाम माता जी. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्.
शृण्वतां सकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्तोयभद्राणि विदुनोति सुरसताम् हृदयन्तस्तुभद्राणि सुहस्ताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया तेषु भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी भगवते लोके भवति नैष्ठिकी શ્રીમદ ભાગવતમ જે અનેક કૃષ્ણ કથાઓથી ભરેલું છે એ અમૃત સમ કૃષ્ણ કથાઓને આપણા કાનના છેદમાં નાખવાથી આપણા આસપાસના અનેક અશુભ તત્વો નાશ પામે છે અને પ્રભુ આપણને ઉત્તમ નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી, આજના જપા વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આશા પટેલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દેવયાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, ગીતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, વિરલ પાઠક માતાજી, નીલપા ચૌધરી માતાજી, મોના અંધારિયા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મિત્ર દાસ સુમુખી માતાજી, કિરણ સાધુ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, નિર્મલા બારોટ માતાજી, પૂર્ણિમા ગોરંગી માતાજી, પૂનમ શ્રી ગઢવી માતાજી, રીતાબા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુ, વેલુભા વાઘેલા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, કલા બારટ માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, હિરલ પાઠક માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચિવ પુત્ર પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, ચેતના પટેલ માતાજી, શશી ઉદેસી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, દયાનવીતી હરિની માતાજી, અલ્પા ગોર માતાજી, આશિતા શાહ માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, ભાવના વાઘેલા માતાજી, નૈના નડિયાદરા માતાજી, સ્વાતિ કરકર માતાજી, અમૃતા પટેલ માતાજી, આકૃતિ પટેલ માતાજી અને હેમા રાજગોર માતાજી. કુલ 65 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવાઓ બદલ. અને આ દરેક જપા વોરિયર્સ આપણા ખરેખરા હરિભક્તો છે. પ્રભુ તેમને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના. મારા અવાજમાં આજે થોડું ડિસ્ટોર્શન હશે. નાક બંધ હોવાને કારણે નેઝલ વોઇસ થોડો આવે છે. આજનો દિવસ સહન કરી લેજો. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 વિદુર મૈત્રેયના સંવાદ. અગાઉના 2 શ્લોક કૃષ્ણ કથા વિશે હતા અને આ 3જો શ્લોક પણ કૃષ્ણ કથા વિશે છે. શ્લોક
શબ્દો થોડા અઘરા છે, પરંતુ ધ્યાન થઈને જો વિચારીને જોઈને બોલીશું તો બહુ વાંધો આવશે નહીં. ધ્યાનસ્ય વિવર્ધમાન વિરક્તિ પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમ. આપણે શરૂઆત કરીશું બોલાવવાની. શાશ્વતધારસ્ય વિવર્ધમાના વિરક્તિકમ વન્યત્ર કરોતિ પુંસઃ. હરેઃ પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમ આશુ દત્તે. શાસદધાનસ્ત વિવર્ધમાના વિરક્તિમ અન્યત્ર કરોતિ પુંસઃ. હરેઃ પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમ આશુ દત્તે. શાસદાદાનસ્ય વિવર્ધમાના વિરક્તિમ અન્યત્ર કરોતિ પુંસઃ. હરેઃ પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમ આશુ દત્તે. પ્રભુજી અને પછી માતાજી. સહસ્રધનસ્ય વિવર્ધમાના વિરક્તિમન્યત્ર કરોતિ પુંસઃ. હરે પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમ આશુ દત્તે. શાસ્ત્રધનસ્ય વિવર્ધમાના વિરક્તિમન્યત્ર કરોતિ પુંસઃ. મન્યત્ર કરોતિ પુરુષઃ. હરેઃ પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમાસુ દત્તે. સહસ્રજાનસ્ય વિવર્ધમાના વિરક્તિમ
विरक्तिमन्यत्र करोति पुंसः शास्त्रज्ञस्य शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरेः पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययमासुधत्ते पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययमासुधत्ते सहस्रद्यनस्य विवर्धमाना विरक्तिमन्त्र करोति पुंस्यः सहस्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरेः पदानुस्मृतिनिर्वृतस्य समस्तदुःखाप्ययमाश्रुधत्ते सहस्रदधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरे पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते सहस्रदधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरिः पदानुस्मृतिनिर्वृतस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते सहस्रदानस्य विवर्धमाना विरक्तिम् अन्यत्र करोति पुंसः हरेः पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते हरे पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययमासुधत्ते सहस्रदधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरे पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते हरे पदानुस्मृतिनिवृत्तस्य समस्तदुःखाप्ययम् आसुधत्ते सहस्रदधानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः
शास्त्रदानस्य विवर्धमाना वीरक्तिमन्यत्र करोति पुंसः हरेः पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः शास्त्रदानस्य विवर्धमाना वीरक्तिमन्यत्र करोति पुंसः हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते हरे पदानुस्मृतिनिवृतस्य शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते शास्त्रदानस्य विवर्धमाना विरक्तिमन्यत्र करोति पुंसः हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते हरे पदानुस्मृतिनिवृतस्य समस्तदुःखाप्ययमाशु धत्ते Anybody left out? No. Good. Okay. Sa te. સા means તે કૃષ્ણ ભગવાનના જીવન પ્રસંગો અથવા કૃષ્ણ કથા. કૃષ્ણ ભગવાનના શ્રદ્ધાનસ્ય જે સાંભળવા આતુર છે તેના. વિવર્ધમાના ધીમે ધીમે વધતી. વિરક્તિ
વૈરાગ્ય, વૈરાગ્ય, અન્યત્ર આવા વિષયો સિવાયની અન્ય વસ્તુઓમાં વસ્તુઓમાં કરોતી કરે છે, પુંસઃ જે આવી રીતે વ્યસ્ત હોય તેવા મનુષ્યના મનુષ્યના હરેહ શ્રી હરિના પદ પદ અનુસ્મૃતિ ભગવાનના ચરણ કમળનું સતત સ્મરણ સ્મરણ નિવૃત્તસ્ય જેણે આવો દિવ્ય આનંદ મેળવ્યો છે તેના સમસ્ત દુઃખ બધા દુઃખો બધા દુઃખો અપ્યયમ નાશ પામે છે, નાશ પામે છે, આશુ વિના વિલંબે વિલંબે ધત્તે બજાવે છે, બજાવે છે. अनुवाद अनुवाद बाय श्रील प्रभुपाद की जय। જેનામાં કૃષ્ણ કથાના આવા વિષયો સાંભળવાની સતત આકાંક્ષા હોય તેમની અન્ય સૌ વસ્તુઓ પ્રત્યેની વિરક્તિ ધીરે ધીરે વધતી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું સતત સ્મરણ કરનાર ભક્ત એવો આનંદ મેળવે છે જેનાથી તેના બધા જ દુઃખો તરત જ નાશ પામે છે. પરેશ પ્રભુજીએ અને નૈના ઠક્કર માતાજીએ એડ્રેસ કર્યો છે. પરેશ પ્રભુજીએ પહેલો કર્યો છે. પરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદનો જય હો. આપણે એ અવશ્ય જાણવું જ જોઈએ કે કૃષ્ણ કથા અને કૃષ્ણ બંને પરસ્પર સ્વરૂપ હોવાથી એક જ છે. કૃષ્ણ કથામાં તેમના નામ, રૂપ, ગુણ વગેરે જે કંઈ સમજવામાં આવે છે તે ભગવાનથી ભિન્ન નથી. શ્રી કૃષ્ણએ શ્રીમુખે ઉપદેશેલી શ્રીમદ ભગવદ ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. સાચો ભક્ત જ્યારે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરે ત્યારે ભગવાન પોતાની સમક્ષ સાક્ષાત ઉપસ્થિત હોય અને તે તેમના દર્શન કરતો હોય એવું અનુભવે. પરંતુ દુન્યવી ધુરંધરને આવો અનુભવ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં ભલામણ કરી છે તે રીતે જો તેનો પાઠ કરવામાં આવે તો ભગવાનની બધી શક્તિઓ તેમાં હોય જ છે. વ્યક્તિ મૂર્ખતાથી શ્રીમદ ભગવદ ગીતાનો મન ફાવતું અર્થઘટન ઉપજાવી કાઢે અને છતાં દિવ્ય કલ્યાણની અપેક્ષા રાખે એ શક્ય નથી. જે વ્યક્તિ કોઈ પ્રચ્છન્ન હેતુ માટે શ્રીમદ ભગવદ ગીતામાંથી મારી મછલીને કોઈ વિકૃત અર્થ કાઢે કે અર્થઘટન કરે તે શ્રદ્ધાન પુંસઃ કૃષ્ણ કથાનું સંનિષ્ઠ શ્રવણ કરવાની આતુરતાથી રાહ જોયા કરનાર નથી. આવો માણસ સામાન્ય મનુષ્યની દ્રષ્ટિએ ભલે ગમે તેટલો મહાન વિદ્વાન ગણાતો હોય પણ શ્રીમદ ભગવદ ગીતામાંથી તે કોઈ કલ્યાણ પામી ન શકે. શ્રદ્ધાન અથવા શ્રદ્ધાળુ ભક્ત ખરેખર શ્રીમદ ભગવદ ગીતાના બધા જ લાભ મેળવી શકે છે, કારણ કે ભગવાન સર્વશક્તિમાન હોવાથી તેને દિવ્ય આનંદ મળે છે, જેનાથી તેની આસક્તિ નાશ પામે છે અને આસક્તિ નાશ પામવાથી તેના આનુષંગિક બધા ભૌતિક દુઃખો પણ શમી જાય છે. વિદુરજીના આ શ્લોકનું મહત્વ તો
જેણે તેનો વાસ્તવિક અનુભવ કર્યો હોય તેવો ભક્ત જ સમજી શકે. ભગવાનનો સાચો ભક્ત ભગવાનના ચરણ કમળનું સતત સ્મરણ અને કૃષ્ણ કથાનું શ્રવણ કરીને જીવનનો આનંદ માણે છે. ભગવાનના આવા ભક્ત માટે ભૌતિક અસ્તિત્વ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. અને સતત દિવ્યાનંદના મહાસાગરમાં તરતા આવા ભક્ત માટે તો જેની ખૂબ જાહેરાત કરવામાં આવેલી છે એ બ્રહ્માનંદ પણ તુચ્છ છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ પરેશ પ્રભુજી. ખૂબ જ સુંદર રીતે ભાવાર્થ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે અત્યારે ત્રીજા સ્કંદ પર છીએ. પહેલો અને બીજો સ્કંદ અગાઉ જણાવ્યા પ્રમાણે સર્ગા અને વિસર્ગા તરીકે ઓળખાય છે અને ત્રીજો સ્કંદ સ્ટેટસ કો તરીકે પ્રખ્યાત છે. આ ત્રીજા સ્કંદમાં બધું મળીને 33 ચેપ્ટર્સ છે અને એમાં પહેલા 4 પ્રકરણો એ ઉદ્ધવ અને વિદુર મહારાજની મુલાકાત અને વિદુર મહારાજને શાંત પાડવા માટે ઉદ્ધવ મહારાજે કરેલા પ્રયત્નોનું વિશેષ વર્ણન છે. અને સાથે સાથે ઉદ્ધવ મહારાજ આટલા બધા એજિટેટેડ થયા હતા કારણ કે તેમણે પહેલી વાર સાંભળ્યું કે યદુવંશનો અંત આવ્યો છે. પુરુ વંશનો પણ અમુક લોકો સિવાય લગભગ અંત આવ્યો છે અને કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા છે. આ ચેપ્ટર એકચ્યુઅલી ખરેખર જોઈએ તો આ 4 ચેપ્ટરો એક પાર્ટ તરીકે વર્ણવી શકાય. જે પહેલો પાર્ટ છે આ ત્રીજા સ્કંદનો અને એ મીટિંગ બિટવીન ઉદ્ધવા એન્ડ વિદુરા. તે પછીના બધા જ ચેપ્ટરો એ સૃષ્ટિ લીલાના છે. 5 થી માંડીને 33 સુધીના અને 5 થી 19 ચેપ્ટર બદ્ધ સૃષ્ટિ લીલા અને 20 થી 33 ચેપ્ટર એ મુક્ત બદ્ધ સૃષ્ટિ લીલા વિશે છે. બદ્ધ સૃષ્ટિ લીલા એટલે વર્ણન સૃષ્ટિ લીલાનું સર્ગ અને વિસર્ગ બંનેનું અને સાથે સાથે પાસ્ટાઇમ ઓફ લોર્ડ વરાહ ભગવાન પૃથ્વીને કઈ રીતે બચાવે છે અને તેમના ટસ્કથી પૃથ્વી આખીને ફરીથી ફ્લોટ કરે છે. જ્યારે મુક્તમ સૃષ્ટિ લીલા ની અંદર ગંધર્વ મુનિ અને તેમની જીવન કથા અને સાથે સાથે દેવહૂતિ અને કપિલ મુનિ ના સંવાદો અને વર્ણન અને કપિલ મુનિએ તેમની માતા દેવહૂતિને આપેલા દિવ્ય જ્ઞાન વિશેની વાતો ઇન્ક્લુડિંગ સાંખ્ય જ્ઞાન જે ભગવદ્ ગીતામાં ફક્ત અહીં જ આપેલું છે. કપિલ મુનિ નું ટીચિંગ બહુ જ પ્રખ્યાત છે અને તેથી આ ચેપ્ટર આ સ્કંદ ખાસ કરીને ટીચિંગ્સ ઓફ કપિલ મુનિ તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 2 શ્લોકો આપણે જોઈ ગયા
પહેલો શ્લોક કૃષ્ણ કથા વિશે આપણને ડિટેલમાં જણાવે છે. બીજો શ્લોક આ કૃષ્ણ કથા ક્યાંથી મેળવી શકાય તેના સ્તોત્ર વિશે જણાવે છે. અને હવે આપણે એ તરફ વળી રહ્યા છીએ કે આ કૃષ્ણ કથા માટે કોણ યોગ્ય વ્યક્તિ હોઈ શકે. દરેક આલીઓ બાલીઓ બેસી જાય અને કૃષ્ણ કથા સાંભળી શકે અને તેનેથી તે સ્વર્ગમાં પહોંચી જાય કે પ્રભુ પાસે પહોંચી જાય એવી કોઈ શક્યતાઓ હોતી નથી. આપણે અત્યાર સુધી જોયું કે દરેક ઠેકાણે ક્વોલિફિકેશન મેટર્સ. ભક્તિ કરવી હોય તો આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. ભક્તિ કરવી હોય તો આપણામાં ડિટર્મિનેશન હોવું જોઈએ. તેમ ભક્તોના અનેક ક્વોલિફિકેશન્સ છે અને તે જ રીતે કૃષ્ણ કથા સાંભળવા માટે પણ આપણા ક્વોલિફિકેશન્સ જરૂરી છે. સાથે સાથે એ કૃષ્ણ કથાની ઇફેક્ટ પણ આ જ શ્લોકમાં કહેવામાં આવી છે. શ્રીલ પ્રભુપાદનો ભાવાર્થ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટ રીતે વર્ણવાયેલો છે અને કોઈ પણ ઠેકાણે ઇફ્સ એન્ડ બટ્સ કે દ્વિધા કે ડ્યુઆલિટી કે પછી આમ હશે કે આમ પણ હોય તેવું જોવા નહીં મળે. અને તેથી જ શ્રીલ પ્રભુપાદના ભાવાર્થનું ટીચિંગમાં ખૂબ જ મહત્વ હોય છે. શીખવા માટે પ્રભુપાદના ભાવાર્થ જેવી બીજી કોઈ વસ્તુ હજી સુધી મેં ક્યાંય જોઈ નથી. શરૂઆત શ્રી પ્રભુપાદ બહુ સાદી વસ્તુથી કરે છે, જ્યારે આપણે બધા જાણીએ છીએ નામ રૂપ ગુણ અને લીલાઓ એ પ્રભુની 4 ખાસિયતો છે અને ચારે પ્રભુની ઇક્વલ છે. ટૂંકમાં તમે જ્યારે નામ બોલતા હો ત્યારે પ્રભુને જ તમે બોલો છો અને પ્રભુ તમારી સામે છે. તેમના રૂપ વિશે કે ફોર્મ વિશે વિચારતા હો, તેમના ગુણો વિશે વિચારતા હો કે તેમની લીલાઓ વિશે સાંભળતા હો, એ બધું પ્રભુની ભક્તિમાં સીધે સીધું આવતું હોય છે. આ ટૂંકમાં કહીએ તો નામ રૂપ ગુણ અને લીલાઓ એ ચારે અને પ્રભુ એમની વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી. પ્રભુની સેવા કરવી, ભક્તિ કરવી કે પ્રભુનું નામ લેવું એ ત્રણેય વસ્તુઓ એક સરખી છે. કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના યુદ્ધ વખતે ગીતા પોતાના સ્વમુખેથી બોલ્યા હતા અને તેથી ગીતાનું મહાત્મ્ય થોડું વધારે છે, કારણ કે તેઓ પોતે સ્વમુખે અર્જુનને સંભળાવી હતી. શ્રીમદ ભાગવતમ તેમના જ અવતાર વ્યાસમુનિએ લખ્યું છે અને તેથી તેનું મહાત્મ્ય જરા પણ ઓછું થતું નથી. પ્રભુપાદ સુંદર રીતે વર્ણવે છે કે જે ભક્ત હંમેશા સતત ભાગવતમ સાંભળવા માટે કે કૃષ્ણ લીલાઓ સાંભળવા માટે કે કૃષ્ણ કથાઓ સાંભળવા માટે આતુર હોય તે સાચો ભક્ત છે. અને આ સાચા ભક્તની અંદર જેટલી તેની આતુરતા વધારે તેટલો તે આ દુનિયાવી માયા અને ભૌતિક જગત થી વિરક્તતા કુદરતી રીતે જ ડેવલપ કરી
અને ડિટેચ થતો હોય છે. આપ જાણો છો કે ડિટેચમેન્ટ ક્યાંય પણ કરવું એ ખાસું અઘરું હોય છે. માણસની જિંદગીમાં worst time of a man in his life is always end of the birth where end of the birth જ્યારે એ બાળક માતાથી છૂટું પડે છે અને એન્ડ ઓફ ધ લાઈફ જ્યારે આત્મા શરીરથી છૂટો પડે છે. આમ ડિટેચમેન્ટ ઘણું બધું અઘરું છે. આપણે બધા પણ તબક્કાવાર સમજી રહ્યા છીએ કે આ ડિટેચમેન્ટ આપણે જાણીએ, સમજીએ અને બોલીએ કેટલું સહેલું નથી. પરંતુ શ્રીલા પ્રભુપાદ કહે છે કે જો તમે કૃષ્ણ કથામાં આતુરતા રાખશો અને મનને કેળવી અને તેને સાંભળશો અને સાંભળવાનો સતત આગ્રહ રાખશો તો વિરક્તિ તમારામાં, વૈરાગ્ય કહો, વિરક્તિ કહો કે ડિટેચમેન્ટ કહો, આ બધાના લગભગ અર્થ સરખા છે, એ આપોઆપ તમારામાં ડેવલપ થશે. આમ આ એક મોટા આશીર્વાદ ગણી શકાય કે કૃષ્ણ કથા સાંભળવાથી આપણામાં વિરક્તિ આપોઆપ પેદા થાય છે. કૃષ્ણ કથા અને દરેક શાસ્ત્રો આપણે જાણીએ છીએ તેમ અર્થઘટન ને પાત્ર હોય છે. એનું કારણ એટલું જ હોય છે કે શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલા છે અને સંસ્કૃત ભાષા અત્યારે જીવંત ભાષા તરીકે આપણે ડે ટુ ડે ના યુઝમાં લેતા નથી. આમ સંસ્કૃતમાંથી કોઈકે તેનું ટ્રાન્સલેશન કરવું પડે અને જ્યારે ટ્રાન્સલેશન થાય ત્યારે એ ઓરિજિનલ મૂળ ભાષામાં લખાયેલી વસ્તુ, તેનો ભાવ, તેનો અર્થ, તેનું ફોર્મ, તેનું કેરેક્ટર અને તેનું હાર્દ સાથે સચવાય એ બહુ જ અગત્યનું હોય છે. એક જ શબ્દના બે જુદા જુદા અર્થ કરી અને આખી જ વસ્તુ જે કહેવા માંગે છે, જે હાર્દથી કહેવા માંગે છે, તેનાથી વિરુદ્ધ હાર્દ બહુ સરળતાથી અનુવાદમાં ઊભું થઈ શકે છે. શ્રીલા પ્રભુપાદ એટલે જ કહે છે કે ગીતા એઝ ઇટ ઇઝ, ટૂંકમાં ભગવત ગીતા જે લખાઈ છે, શ્રીમદ ભાગવતમ જે લખાયું છે, તેનો અર્થ મેં ક્યાંય મારી રીતે કર્યો નથી. ફક્ત જે અર્થ થાય તે જ અર્થ વિશે હું બોલું છું, લખું છું અને અનુવાદ કરું છું. આમ આપણે લોકો ઘણા નસીબદાર છીએ કે આપણને શુદ્ધ, સાચું અને જે ખરેખર શાસ્ત્રોમાં લખાયેલું છે તેનું ટીચિંગ થઈ રહ્યું છે અને તેના આપણે ભાગીદાર જ્ઞાનના બની રહ્યા છીએ. બાકી તમે ગમે તેટલું જ્ઞાન મેળવો, જો તેમાં ફક્ત મેન્ટલ સ્પેક્યુલેશન અને ધારણાઓનું બનેલું જ્ઞાન, થિયરીઝની બનેલું વિજ્ઞાન, એ બધા બિલકુલ નકામા હોય છે. કારણ કે દિવસને અંતે તેનો કોઈ વ્યવહારિક મિનિંગ હોતો નથી. પ્રભુપાદ એ લોકોને ડિસ્ક્વોલિફાય કરે છે કે જેઓ આવું મેન્ટલ સ્પેક્યુલેશન ને ધારણાઓ વાંચન પછી કરે છે અને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે આવા લોકો જે પોતાના અર્થઘટન પોતાના માનસિક વિચારો તરફ લઈ જઈ અને તેનું અર્થઘટન તેમને ફાવે તે
મનમાં ફાવે તેમ કરે છે અને તેથી તેમને શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા વગેરેનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. કોઈ પણ સંજોગોમાં જ્યારે અર્થઘટન ખોટું થતું હોય ત્યારે એ ખોટા અર્થઘટનને સમજી ને તમને એ વસ્તુનો લાભ મળશે એવું જો આપણે માનીએ તો આપણે મૂર્ખ છીએ. અને તેથી શ્રીલા પ્રભુપાદ જેમ ક્વોલિફિકેશનમાં કહે છે કે અત્યંત આતુરતાથી કૃષ્ણ કથા સાંભળવા માટે તૈયાર રહી અને એની આકાંક્ષાઓ રાખતા હોય તે વિરક્તિ તુરંત પામે છે. તેવી રીતે જે લોકો મનના ભાવોને કેન્દ્રિત કરીને પોતાના વિચારો દ્વારા તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે છે તે લોકો આ બાબતમાં અર્થઘટન કર્યા પછી તેના ગીતાના અને ભાગવતમના લાભ મેળવવામાં અશક્તિમાન રહેશે. આપે જાણ્યું અને આપ ચોક્કસપણે આપ સૌને યાદ હશે કે ભક્તિ માર્ગમાં મેઇન ડિસ્ક્વોલિફિકેશન જુઓ તો એક જ છે અને એ ઈર્ષા એન્વી. જે પણ વ્યક્તિ ઈર્ષાળુ હોય તેને શ્રી કૃષ્ણ ભગવાન ચારે બાજુ નગારા વગાડીને કહે છે કે તેને કોઈ પણ જાતનું જ્ઞાન આપવાની જરૂર નથી અને તે કોઈ પણ જાતના જ્ઞાન માટે પણ યોગ્ય નથી. આમ જેમ આપણે ઈર્ષા આપણામાંથી કાઢવાની છે આપણા માર્ગ પર ચાલવા માટે, તેમ આપણે જ્યારે વાંચન કરતા હોઈએ શાસ્ત્રોનું ત્યારે ચોક્કસપણે આપણે માનસિક અર્થઘટન આપણા વિચારોનું પ્રતિબિંબ પાડીને હું સાચો ને પંડિત છું અને તેથી હું એનું આ અર્થઘટન કરું છું તે વસ્તુને સ્વીકારવી ન જોઈએ. જે અર્થઘટન શ્રી પ્રભુપાદે કર્યું છે, જે રીતે વર્ણવ્યું છે તે 100% સાચું છે તેમ સમજીને આગળ વધીએ તો આપણા જ્ઞાનમાં વધારો થશે અને એ દિવ્ય જ્ઞાનની સમજણ પડશે. પરોક્ષ રીતે શ્રી પ્રભુપાદ દાખલો આપીને જણાવે છે કે દુનિયાની અંદર માણસ ગમે એટલો મોટો પંડિત લાગતો હોય કે ગમે તેટલો મોટો અઢળક ધન વાળો લાગતો હોય કે મોટા આશ્રમો વાળો લાગતો હોય, પરંતુ જ્યારે તે શાસ્ત્રોનું અર્થઘટન ખોટું કરે છે ત્યારે તે માણસની આધ્યાત્મિક જગતમાં અને દિવ્ય જ્ઞાનમાં કોઈ જ કોડીની કિંમત હોતી નથી. શ્રીલ પ્રભુપાદ કહે છે કે ભક્તો જ્યારે કૃષ્ણ કથા સાંભળતા હોય છે ત્યારે તેમનું મન એટલું સુંદર રીતે કૃષ્ણ કથામાં હોય છે કે તેઓને લગભગ કૃષ્ણ ભગવાનના દર્શન ત્યાં જ ઊભા હોય તેવા સતત અનુભવ રહ્યા કરતો હોય છે. ભગવાનના દર્શનનો અનુભવની વાત શ્રીલ પ્રભુપાદે કરી છે. સ્પેક્ટેક્યુલરલી તેમનું ફોર્મ જોવું કે તેમનું મુખારવિંદ જોવું એવી વાત નથી. તેવી જ રીતે શ્રી પ્રભુપાદ આગળ કહે છે કે જે આતુરતાથી કૃષ્ણ કથા સાંભળવાની તૈયારી રાખી હોય તે પ્રમાણે તમારું કલ્યાણ થતું હોય છે. આ આતુરતા જેટલી વધારે તેટલા આ બધા ભાવો વધારે ઉત્પન્ન થતા હોય છે અને આ બધા ભાવો અલ્ટિમેટલી એક આનંદમાં ફેરવાતા હોય છે. આ આનંદ એ એવો આનંદ છે
કે જે તમે સામાન્ય રીતે આ દુનિયામાં ભૌતિક જગતમાં ક્યારેય અનુભવ્યો ન હોય. આ આનંદ એ જ દિવ્ય આનંદ છે. અને આ દિવ્ય આનંદ એટલો મહાન હોય છે કે તેની સામે તમે બ્રહ્માનંદની વાત કરો તો એ બ્રહ્માનંદ એક ટકો પણ નથી હોતું. આવી વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે આ બ્રહ્માનંદ શું છે. આ સ્લાઇડમાં મનુષ્યના જીવનમાં આવતા અનેક સુખો વિશે એક શ્લોક છે, નેક્ટર ઓફ ડિવોશન, ભક્તિ રસામૃત સિંધુમાં 1.1.38. If Brahmananda, the bliss of merging in the Brahman effulgence, were multiplied 100 trillion times, it would still not equal even an atomic fragment of the ocean of transcendental bliss felt in devotional service. જે આપણે વાત બ્રહ્માનંદની કરીએ છીએ, એ બ્રહ્માનંદ એટલે તમે બ્રહ્માંડમાં એક થાવ, તેનાથી જે આનંદ ઉત્પન્ન થાય એ આનંદથી અનેક ટ્રિલિયન ગણો હોય છે, 100 ટ્રિલિયન ટાઈમ્સ. અને તે આનંદ એ ખરેખર બ્રહ્માનંદને એક નાનકડો એટમિક ફ્રેગમેન્ટનો આનંદ હોય. અને આ આપણી ભક્તિનો ને કૃષ્ણ કથા સાંભળવાનો જે આનંદ હોય એ એના કરતા અનેક ટ્રિલિયન ગણો હોય છે. આ સ્લાઇડ બહુ સાદી સ્લાઇડ છે આમ તો. એમાં દર્શાવવામાં આવ્યું છે કે હેપીનેસ, આનંદ કઈ કઈ જગ્યાએ હોય છે. મનુષ્યના આનંદ કરતા ગંધર્વ આનંદ વધારે મોટો હોય છે, તેનાથી મોટો દેવ ગંધર્વ આનંદ હોય છે. અને એ કેટલો મોટો હોય છે એ પણ કહ્યું છે અહીંયા. મારા ખ્યાલથી લગભગ દર વખતે 100 ગણો હોય છે એવું કે છે. અને એની પછી પિતૃ આનંદ, પછી અજનાજા દેવા આનંદ, કર્મ દેવા આનંદ, અને પછી ઇન્દ્ર આનંદ, પછી બૃહસ્પતિ આનંદ, પ્રજાપતિ આનંદ, અને છેલ્લે બ્રહ્માનંદ. અને આ બ્રહ્માનંદ કરતા કૃષ્ણ કથા અને ભક્તિમાં મળતો આનંદ આટલો મોટો, આટલા ઘણો હોય છે. શ્રી વિદુર મહારાજ આગળ ઉપર જણાવે છે કે તેઓ જેમણે આ શ્લોકમાં લખેલી વસ્તુઓ પર્સનલી અનુભવી છે, તે આ આનંદને વર્ણવ્યું છે તેના કરતા અનેક ગણો માને છે. ભક્ત સાચો એ જ હોય કે જે આ એની બીજી ક્વોલિફિકેશન, કે જે સતત પ્રભુના ચરણ કમળમાં જ તેનું ધ્યાન હોય અને તેનું સ્મરણ હંમેશા સતત કૃષ્ણ કથા સાંભળતી વખતે પણ તેનું ધ્યાન પ્રભુના ચરણ કમળમાં જ હોય. આમ તેને માટે ભૌતિક વસ્તુઓ કઈ મેટર કરતી ન હોય અને તેને યાદ પણ આવતી ન હોય.
I don't know, તમે સ્ક્રીન પર કઈ દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે પ્રભુજી. અચ્છા, દેખાય છે. ઓકે. હા, દેખાય. આમ વિદુર મહારાજ આગળ ઉપર આ જ વસ્તુને વધારે સ્ટ્રોંગલી કહે છે. આમ આપણે ખરેખર જોઈએ તો નટશેલમાં આ શ્લોકમાં ક્વોલિફિકેશનો દર્શાવવામાં શ્રીલા પ્રભુપાદે પહેલી ક્વોલિફિકેશન કૃષ્ણ કથા સંભાળવાની આતુરતા, આકાંક્ષાઓ અને તુરંતની તૈયારી. બીજી ક્વોલિફિકેશનમાં સતત ધ્યાન, કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં કોન્સન્ટ્રેટ થયેલું હોય. આ જો બે વસ્તુઓ હોય તો આપોઆપ વિરક્તિ અને આનંદ આ બંને વ્યક્તિને મળતા હોય છે અને એ એટલા પાવરફુલ હોય છે કે એકવાર અનુભવ કર્યા પછી તમને બીજી કોઈ વસ્તુ તેમાં ગમે નહીં. અને સાથે સાથે આપણે ડિસ્ક્વોલિફિકેશનમાં મેન્ટલ સ્પેક્યુલેશન કરીને પોતાના વિચારો પ્રમાણે અર્થઘટન કરીને પોતે જ મોટા પંડિત છે એમ દર્શાવવામાં અને શાસ્ત્રને તેના અર્થો બદલવામાં જે વ્યક્તિઓનો ફાળો હોય કે ભાગ હોય તે લોકો આ કૃષ્ણ કથા સાંભળવા કે ભક્તિ માર્ગે ચાલવા માટે યોગ્ય નથી અને તેઓ આપોઆપ ત્યાંથી તેમને રદ કરવામાં આવે છે. કેરી હોમ મેસેજમાં આજે એટલું જ કહી શકાય કે યાદ રાખજો કે શાસ્ત્રોનું અર્થઘટન પ્રભુપાદે કર્યું છે તેને આપણે તે જ પ્રમાણે યાદ રાખીએ. નાવાનિષ્ઠા પ્રભુદાસના જો લેક્ચર તમે સાંભળતા હશો તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે પ્રભુજી હંમેશા તેવી જ વાતો કરતા હોય જેનો રેફરન્સ શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક આપેલો હોય છે. જ્યારે રેફરન્સ વગરની કઈ પણ વાત આવે ત્યારે તેઓ તરત કહે છે કહા પે લિખા હૈ. ટૂંકમાં તેમનું માનવું બહુ જ સોલિડ છે કે આપણે ફક્ત એટલું જ વાંચવાનું, સાંભળવાનું, સમજવાનું અને ડિસ્કશન કરવાનું છે જે શ્રીલા પ્રભુપાદે લખેલું છે. આપણા અનેક જાતના તર્ક વિતર્કો તેમાં ઉમેરી અને તેને કોઈ નવું સ્વરૂપ આપવાનું નથી. આમ હંમેશા દરેક લેવલ પર આપણે જાણીએ છીએ કે શ્રીલા પ્રભુપાદનું મૂળ અને મિશન એ બંને વિશે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ. તેનું કારણ આ જ છે કે એ મૂળ અને મિશન પ્રમાણે આ શાસ્ત્રોને સાંભળી વાંચી અને આપણે સાચી સેવા આપીએ. I'll stop here. આજે any question, any doubt, any queries, please go ahead. Feel free and ask. You can add anything, any commentary or anything else. आप याद करो ત્યાં સુધી. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. આજની સેવાઓ નૈના નડિયાદરા માતાજીના પ્રભુજી ની બર્થડે નિમિત્તે એમણે આજે ગૌ સેવા કરેલી છે. ઓહો, બહુ સરસ. નૈના નડિયાદરા માતાજી આપના પ્રભુજીને ખાસ અમારા હેપી બર્થડે, કૃષ્ણ કોન્શિયસ બર્થડે. તમે સતત સેવાઓ આપો છો તે બદલ અમારા સૌ તરફથી તેમને કૃષ્ણ કોન્શિયસ બર્થડે કહેજો અને તેમની સેવા બદલ અમરીશ પ્રભુજી હરિનામ બોલાવીએ આપણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. નૈના ઠક્કર હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. આનંદ બાપ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ.
हरे कृष्ण मीरा हरे माता जी कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम दंडवत मीरा प्रणाम। माता जी दंडवत प्रणाम। हरे प्रभु कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी हरे कृष्ण प्रदा दंडवत प्रणाम। गोपालिनी माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण।